આજથી બોર્ડ પરીક્ષાનો આરંભ થયો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે વિદ્યાર્થીઓની પડખે ઊભા રહ્યા। આજે જ્યારે વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવા આવ્યા ત્યારે તેમને સાંત્વનાની હૂંફ મળી। બોર્ડના યુવા કોર્પોરેટરના નાતે શ્રીરંગ આયરે વિદ્યાર્થીના ભાઈ સ્નેહી બની કુમકુમ તિલક કરી ગોળ ધાણા ખવડાવી વિજયી ભવના આશીર્વાદ આપ્યા હતા। આ પ્રયાસનો પાયો કોર્પોરેટરના પિતા રાજેશ આયરે નાખ્યો છે અને આજે આ પ્રયાસોની વધુ વેગ સાથે પિતા પુત્રની જોડી આગળ વધારી રહી છે। આ સાથે જ દરેક વિદ્યાર્થીના ખભે હાથ મૂકી શ્રીરંગ આયરે કહ્યું કે પરીક્ષા જિંદગીનો એકમાત્ર પડાવ છે, ગભરાવું નહીં, શાંત ચિત્તે સફળતા ચોક્કસ મળશે। ગુજરાતભરની અંદર જ્યારે બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, 10મા અને 12માના વિદ્યાર્થીઓની જ્યારે પરીક્ષાઓ શરૂ થતી હોય તો તેમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અમારા માધ્યમથી જે સુંદરકાંડનું એક આયોજન કરવામાં આવે છે કે જેની અંદર બલબુદ્ધિના દાતા વિઘ્નહર્તા એવા તમામ જે દુઃખોને દૂર કરે છે એવા હનુમાન દાદાનું પણ જે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। એવી જ રીતે જ્યારે 10મા 12માની આજના દિવસે પરીક્ષા શરૂ થઈ છે, તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવનારા ભવિષ્ય તરફ જેમ માંડેલું પોતાનું એક ડગલું છે કે જેની અંદર આવનારું ભવિષ્ય તેમનું રહેલું છે અને એવી જ રીતે જે તેમને 365 દિવસ જે સંઘર્ષભર્યું જે શિક્ષણની અંદર પોતાનો સમય જેટલો કાઢ્યો હશે અને એ જ શિક્ષણની સાથે સાથે આજે તે લોકો પોતાના ભવિષ્ય તરફ એક ડગલું માંડવા જઈ રહ્યા છે, ત્યારે ફરીથી એક વખત તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને ખાસ કરીને વિદ્યાર્થીઓને કહીશ કે કોઈપણ પરીક્ષા પોતાનું જીવન નક્કી નથી કરતું, એટલે પરીક્ષાની અંદર આરામથી જે તમે 365 દિવસ જે તમને ભણાવવામાં આવ્યું છે, જે તમે ભણ્યા છો એ જ તમારે હવે પેપરની અંદર તમારે ઉતારવાનું છે, ત્યારે એ તમે જે કરેલી મહેનત છે ત્યાં હવે તમારા એક ગુણરૂપી તમને તમારું મહેનત દેખાવાની છે। તો એ જ માટે આજના દિવસે તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા। 25 વર્ષથી CH વિદ્યાલય પહેલાં તો જોતા હતા કે નિલેશ સાહેબ, હવે અંકુરભાઈ, એવી રીતના અલગ અલગ અમારા વિસ્તારમાં વિદ્યા મંદિર હશે, CK પ્રજાપતિ હશે, સાથે સાથે ગોત્રી સ્કૂલ છે અને CH વિદ્યાલય તો અમે વર્ષોથી અહીંયા છે। આજે વડોદરા શહેરની સમગ્ર ગુજરાતભરના દરેક વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ, સાથે સાથે દરેક વાલીઓને પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને સ્કૂલના શિક્ષકો પણ પોતે આજે જુઓ છો કે તમે વાલી પોતે અહીંયા સુધી આવે છે। ધોરણ 10ની અને 12ની એક્ઝામ પહેલાં ખાસ તો 10મા વિદ્યાર્થી પહેલાં હોય છે કે પહેલીવાર સ્કૂલની બહાર જઈને એક્ઝામ આપતા હોય છે અને એના માટે જ એમનું મોટિવેશન, કારણ કે આપણું આવનારા દેશનું ભાવિ જ આ છે। અને કેટલીક વાર એવું થાય છે કે એક્ઝામના ટેન્શનમાં છોકરાઓ એકદમ નર્વસ થતા હોય છે અને મોટિવેશન આપવું જરૂર છે। એટલે તમે જુઓ કે સ્કૂલના લોકો હશે, સાઈનાથ ચેરિટેબલ છે, ભારતીય જનતા પાર્ટીની એ સમગ્ર ટીમ છે કે જે લોકો દ્વારા ગોળધાણા છે, ગુલાબ છે, ચોકલેટ છે, પેન છે, દર વખતે સાયનાથ એજ્યુકેશન પેન તો એ લોકોને આપે છે। સુંદરકાંડ કરાવીએ છીએ કારણ કે બલબુદ્ધિ કે દાતા એવા હનુમાન દાદાના પણ આશીર્વાદ સાથે સાથે એમનું મોટિવેશન વધારવા અમે સુંદરકાંડ કરીએ છીએ। એક્ઝામ પછી એ લોકો પાસ થાય એમના એ લોકોને તમે જુઓ કે દરેક છોકરાઓને અમે એમના મેડલને શીલ્ડ આપીએ છીએ, તો નોટબુકોનું વિતરણ કરીએ, કારણ કે એજ્યુકેશન, સાયનાથ એજ્યુકેશન તો એજ્યુકેશન સાથે છે જ, પણ સાથે સાથે શ્રીરંગ અને અમારી સમગ્ર ટીમ જે ભારતીય જનતા પાર્ટીના આજે તમે જુઓ કે શહેર સંગઠનમાંથી અમારા આવેલા એવા ખુશ્બુબેન છે, ઉમેશભાઈ છે, શ્રીરંગ જે કોર્પોરેટર છે, અમારા પૂર્ણિમાબેન આયરે છે, સાથે હેમલતાબેન ગોર છે, નૈનાબેન છે, એજ્યુકેશન કમિટીના વિજયભાઈ છે, સમગ્ર સાયનાથની ટીમ, સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમ અને બધા જ વાલીઓ પણ અહીંયા અને સ્કૂલના સૌ લોકોને, સૌ ટીચર્સો પણ આજે બધાને મોટિવેશન આપવા માટે અહીંયા હાજર હતા। દરેક વિદ્યાર્થીઓને કહું છું, નીડર આમ તો હવે પહેલાંનો વિદ્યાર્થી અને આજનો વિદ્યાર્થી બદલાયો છે। આજનો વિદ્યાર્થી એકદમ ફ્રન્ટ ફૂટ પર જ છે, બિલકુલ નીડર પણ ખૂબ મહેનત કરતો પણ છે, એટલે એને કહીને પણ એને ફક્ત મોટિવેશન આપવાની જરૂર હોય છે અને એના માટે અમે દર વર્ષની જેમ આજે આવ્યા છે। વાલીઓને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। બેસ્ટ ઓફ લક। જય સાંઈનાથ, જય શ્રી કૃષ્ણ।